આપણે આજે આવી રીતે હાંડવો બનાવે છે। તમે મારા વિડીયોમાં બને રહેજો કેવી રીતે મેં બનાવ્યો છે। ગ્રીન ચટણી હાંડવો બહુ સરસ ટેસ્ટી બને છે। તમે વિડીયોમાં રહેજો, જતા નહીં, સ્કીપ કરશો તો તમને સમજ નહીં પડે। પહેલાં આપણે હવે ગ્રીન ચટણી બનાવીએ છીએ। મેં એક મિક્સર લઈ લીધું છે, એની અંદર મેં સિંગદાણા લઈ લીધા છે। સિંગદાણા નાખશો, પછી આ બધું મેં કોથમીર અને મરચાં, થોડો ફુદીનો બધું નાખીને આપણે એની અંદર ચટણી બનાવશો। આ બધા આપણે ધોઈને બનાવવાનું છે, કાંઈ પણ ધોયા વગર આપણે વસ્તુ યુઝ નથી કરવાની। મેં આ બધું ધોઈ લીધું છે સરસ રીતે। હવે આપણે એને પીસી લેશું મસ્ત। એની અંદર થોડુંક મીઠું નાખી દઈશું અને ચટણી ગુજરાતી હાંડવો બહુ ટેસ્ટી બન્યો હતો। અને એની અંદર આપણે થોડીક દહીં નાખી દઈશું। એ ચટણી બહુ ટેસ્ટી બને, તમે દહીં નાખો ને તો બહુ ટેસ્ટી બને। મિત્રો, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। આપણી ચટણી હવે બનીને રેડી થઈ ગઈ, જો આવી રીતે। પછી હવે આપણી આ જો કોબી છે, શિમલા મરચાં છે, ટમેટાં છે, ડુંગળી છે, એ હવે આપણે આ ખીરામાં નાખીને રેડી કરશું। ઇડલીનો ખીરું છે। પછી એની અંદર આ જે ચટણી આપણે બચી હતી એની અંદર આપણે મિક્સ કરી દઈશું। આવી રીતે થોડોક મેં મીઠું નાખ્યું છે, થોડીક ચટણી મિક્સ કરી છે। આવી રીતે એને ધીમે ધીમે ચલાવતો રહેવાનું છે મસ્ત। આવી રીતે આ તો બધું મિક્સ કરીને આમ ચલાવતો રહેવાનું। પછી આપણે જે બધા ઝીણા કટ કર્યા હતા એ બધું આપણે એની અંદર મિક્સ કરી દેવાનું। આ 10 મિનિટમાં આપણો નાસ્તો તૈયાર થઈ ગયો। તમે જોજો વિડીયોમાં હું કેવી રીતે બનાવું છું। આ છોકરાઓ માટે બહુ જ સરસ ટેસ્ટી નાસ્તો કહેવાય। અમે લોકો બનાવ્યા હતા, બહુ ટેસ્ટી બન્યો હતો। તમે પણ ઘરે બનાવજો, ટ્રાય કરજો। આવી રીતે બધું નાખીને મિક્સ કરી દેવાનું, ચલાવી દેવાનું। એની અંદર હવે આપણે બધા મસાલા કરી દઈશું, પછી ઉપરથી વઘાર કરશું। તમે વિડીયોમાં જોજો એટલે તમને ખ્યાલ આવે। હવે આની અંદર સૂકો મરચો, ધાણા પાવડર, પછી એની અંદર હલ્દી બધું નાખીને આપણે મિક્સ કરી દેવાનું છે આવી રીતે। મિત્રો, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો। જય માતાજી। તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને વિડીયો મારા કેવા લાગે છે એ પણ તમે કહેજો મને। હવે આપણે એની ઉપર વઘારનો તૈયાર કરશું। મેં આ વઘારિયો લઈ લીધું છે, નાનો વઘારિયો તો બધા પાસે હોય છે। આપણે એની અંદર હવે તેલ નાખી દેવાનું છે, ઉપરથી આપણે એનો વઘાર કરી દઈશું। સરસ મસ્ત વઘાર કરશું। પછી એની અંદર આપણે હવે આની અંદર આપણે રાઈ નાખશું, જીરો નાખી દઈશું। આવી રીતે એની અંદર બધું નાખીને ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો। જય માતાજી। તમને વિડીયો મારા કેવા લાગે છે કહેજો મને। બસ આવી રીતે આપણે એને આમાં રાઈ નાખ્યું છે। પછી એની અંદર આપણે તલ નાખવાના છે। એ તલ આપણે એની અંદર નાખશું એટલે પછી ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે, નહીં તો ઉડી જશે બધા બહારે। અને આપણે ગેસ બંધ કરીને તલ નાખી દીધા છે। આવી રીતે આમ મિક્સ કરી દે, ઉપર આપણે એને ઢાંકી દેવાનું છે બધું, નહીં તો પછી તલ આપણા બધા બહારે આવી જશે મિત્રો। પછી આપણે હવે એની અંદર એ વઘારને નાખી દેવાનો ધીમા તાપે, પછી બંધ કરીને ચલાવતો રહેવાનો આવી રીતે મસ્ત। હવે આ વઘાર એની અંદર નાખીને સરસ રીતે બધા મિક્સ કરવાનું છે। ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો। પછી હવે આપણે એને અલગથી એનું પાથરવાનું છે કઢાઈની અંદર। આપણે એની અંદર થોડુંક તેલ નાખી દેવાનું છે। તેલ નાખવાના પછી હવે આ હાંડવો આપણે એની અંદર પાથરી દેવાનું। હવે આપણે એને એની અંદર બધું મિક્સ કરી દઈશું। હવે આવી રીતે રાઈ તડકે એટલે એની અંદર આપણે આ બધું પાથરી દેવાનું છે સરસ। કોઈને પતલો જોવે, કોઈને જાડો જોવે, આપણને જેમ જોવે એવી રીતે આપણે એને પાથરી દેવાનું છે।
હવે અમે લોકો પતલો ખાઈએ છીએ એટલે અમે પતલો બનાવીએ. બસ 2 ચમચા નાખવાના અને ગોળ રીતે એને પાતળી દેવાનું. આવી રીતે એકદમ મસ્ત બને પતલો. કોઈને જાડો બી જોવે, અમે લોકો પતલો ખાઈએ. આમ ઢાંકી દેવાનું 10 મિનિટ. પછી એને આપણે હવે ખોલીને જોઈ લેવાનું કે કેવો બન્યો છે. આવી રીતે ચેક કરી લેવાનું. સરસ મસ્ત બની ગયું છે આપણો. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોમાં કમેન્ટ કરજો મિત્રો. મેં એક આ કઢાઈમાં બન્યું, પછી બીજું મેં તવા ઉપર બનાવ્યું. મેં 2 રીતે બનાવ્યો હતો. ઓલામાં પણ બનાવ્યું, આમાં પણ બનાવ્યું. તમને જેમાં ફાવે એવી રીતે તમે બનાવજો મિત્રો. હવે આપણે આ થાળી રેડી થઈ ગઈ છે. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે કાલે મળશું નવા રેસીપીની સાથે. જય માતાજી મિત્રો બધાયને. હવે આ નાસ્તો અમારા છોકરાઓ જમશે. ચલો જય માતાજી મિત્રો, આવજો.